આહવા ખાતે યોજનારા ઐતિહાસિક ડાંગ દરબારના ભાતીગળ લોકમેળા સંદર્ભે વિવિધ સમિતિઓની રિવ્યૂ બેઠક યોજાઈ. ડાંગ દરબારના મેળાને વધુ લોકભોગ્ય બનાવવા સૌના સહિયારા પ્રયાસોની હિમાયત કરતા કલેક્ટર શ્રી તારીખ 9 થી 12 માર્ચ દરમિયાન યોજાશે. ડાંગ દરબાર ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના આગમનના એંધાણની સાથે જ ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા તથા તેના સુચારુ આયોજન વ્યવસ્થા બાબતે તૈયારીઓ આરંભી દીધી છે. જે મેળામાં આયોજન વ્યવસ્થા અંગે આજરોજ કલેક્ટર કચેરી સભાખંડમાં ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી રાજ સુથાણીની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજવામાં આવી. આગામી તારીખ 9 થી 12 માર્ચ 2025 દરમિયાન આહવા ખાતે યોજનારા ડાંગ દરબારમાં પધારનારા મહાનુભાવોની વ્યવસ્થાઓ તથા ડાંગની ઐતિહાસિક પરંપરાને અનુરૂપ રાજવીશ્રીઓના સન્માન અને પોલિટિકલ પેન્શન એનાયત કરવાના કાર્યક્રમ સંબંધિત આનુષાંગિક વ્યવસ્થાઓ બાબતે રચાયેલી જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓને તેમની કામગીરીથી અવગત કરાવવાની સાથે મેળામાં સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ઐતિહાસિક મેળો વ્યવસ્થિત પાર પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી રાજ સુથાર દ્વારા અધિકારીશ્રીઓને અપીલ કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ તથા તેના સભ્યોને તેમની કામગીરી સંદર્ભે પરસ્પર પરામર્શ કરીને તમામ કામગીરીનું સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા સાથે મેળો શરૂ થાય ત્યારથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી પોતાની જવાબદારીઓ નિભાવવા જિલ્લા કલેક્ટર દ્વારા સૌ સમિતિ સભ્યોને અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અદકેરું સ્થાન મેળવનારા રાજવીશ્રીઓનું ડાંગ દરબારના મેળા દરમિયાન ઐતિહાસિક પોલિટિકલ પેન્શન એનાયત કરવા સાથે તેમનું પરંપરાગત રીતે સ્વાગત અભિવાદન કરવામાં આવેલ છે. આ અવસરે રાજ્યના રાજ્યપાલ શ્રી વિશેષ ઉપસ્થિત રહી આ પરંપરાને જાળવે છે તે પૂર્વે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે રાજવીશીઓની ભવ્ય શોભાયાત્રા પણ આયોજિત કરવામાં આવે છે. જ્યારે મેળાના દિવસો દરમિયાન દરરોજ સાંજે રંગ ઉપવનના રંગમંચ ઉપર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ડાંગ દરબાર આયોજન અંગેની રિવ્યૂ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.ટી. તબિયાર સૌ સમિતિ સભ્યોને તેમની કામગીરી સંદર્ભે અધ્યક્ષ તેમજ તેમના સમિતિ સભ્યો સાથે સંકલનપૂર્વક કામ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલ, દક્ષિણના નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદ, ઉત્તર નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ અબારી, પ્રાંત અધિકારી શ્રી કાજલ આંબલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલ સહિત વિવિધ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.